નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રેલવે સ્પોર્ટ કોટા ગ્રુપ ડીમાં ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો લાયકાતની તો લાયકાત તમારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો તેમાં ₹25,000 તમને મળવાપાત્ર રહેશે। જેમાં અરજી શરૂ થયાની તારીખ છે 9/2/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, અરજી ફી શું રાખવામાં આવેલી છે, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં આરઆરસી એનઆર સ્પોર્ટ કોટા રિક્વાયરમેન્ટ 2025 શું તમે નોકરીની શોધમાં છો તો અમે રમતોના પ્રતિભાશાળી છો તો અમે લઈને આવીએ છીએ રેલવે રિક્રુટમેન્ટ સેલ એટલે કે આરઆરસી એનઆર દ્વારા જાહેર કરેલી ગ્રુપ ડી પદ માટેની ભરતીની માહિતી। આ ભરતી માટે કુલ 38 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આ નોટિફિકેશન 6 ફેબ્રુઆરી 2025ને જાહેર કરવામાં આવી ગયું હતું અને ઓનલાઈન અરજી 9 ફેબ્રુઆરી 2025 થી 9 માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો। જેમાં યોગ્ય ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર જઈને પણ અરજી પ્રક્રિયા તમે કરી શકો છો। આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 9 ફેબ્રુઆરી 2025 થી શરૂ થશે અને 9 માર્ચ 2025 લગી તમે અરજી કરી શકો છો। ફોર્મ ભરતા પહેલાં એકવાર આ ઓફિશિયલ નોટિફિકેશન પર વાંચી લેવું, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે તો રેલવે રિક્રુટમેન્ટ સેલ્સ નોર્થ રેલવે એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો ગ્રુપ ડીની પોસ્ટ રહેવાની છે, જે એનો નંબર આપેલો છે એ નંબર દ્વારા તમે અરજી કરી શકો છો। જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો 38 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં જોબ સ્થાન તો રેલવે નોર્થ ઝોન એ સ્થાન રહેવાનું છે। અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ક્યાં અરજી કરવી તો અધિકૃત જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પદ અને લાયકાતની તો ગ્રુપ ડી સ્પોર્ટ કોટા એમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 38 જગ્યાઓ। જેમાં તમારે લાયકાતની વાત કરીએ તો 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ અરજી ફી શું રાખવામાં આવેલી છે તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹500, જેમાં ₹400 ટ્રાયલ પછી તમને રિફંડ મળવાપાત્ર રહેશે। જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે ₹250, જેમાં ₹250 ટ્રાયલ પછી તમને રિફંડ આપવામાં આવશે। ત્યારબાદ ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો આમાં વધુમાં વધુ 18 વર્ષ, જ્યારે ઓછામાં ઓછી 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ 25 વર્ષ હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો ફોર્મ શરૂ થયાની તારીખ છે 9 ફેબ્રુઆરી 2025, જ્યારે ફોર્મ પૂર્ણ થયાની તારીખ છે 9 માર્ચ 2025। જેમાં ટ્રાયલ તારીખ છે 17 થી 19 માર્ચ 2025 લગી ટ્રાયલ તારીખ રાખવામાં આવેલી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો આરઆરસી એનઆર સ્પોર્ટ કોટા રિક્વાયરમેન્ટ 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે। જેમાં સ્પોર્ટ ટ્રાયલ એટલે કે ફિઝિકલ ટેસ્ટ, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે મેડિકલ પરીક્ષા। આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। જેમાં આપણે ફોર્મ કઈ રીતે ભરવું તો ઓફિશિયલ વેબસાઇટ પર તમારે પહેલાં તો જવાનું છે, તેમાં જઈને રજિસ્ટ્રેશન કરો જો પહેલાં ન કરવામાં આવેલું હોય તો। ત્યારબાદ ન્યૂ રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે અને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ અને અન્ય માહિતી તમારે ભરવાની રહેશે। જેમાં તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરી રહેવાનું છે। ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરવાની છે, જેવી કે વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત વગેરે તમારે નાખવાની છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેવું કે ફોટો, સાઇન, આઈડી એ તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ અનુરૂપ કેટેગરી મુજબ તમારે અરજી ફી ચૂકવવાની છે। ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને પત્રિકાને તમારે જે પ્રિન્ટ છે એના ડાઉનલોડ કરી લેવાની
રહેશે. તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને સંગ્રહિત કરી લેવાનું છે, કેમ કે ભવિષ્યમાં કામ લાગે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.